કેમ છે બાળકો? મજામાં? બધા રોજ ઘરે વિડિયો જોવો છો ને? સાથે તમારી તબિયતનું પણ ધ્યાન રાખો છો. ઘરે મમ્મીને, દાદી, દાદા બધાને મદદ કરો છો ને કામમાં? હે બાળકો? તો ઘરે રહીને આપણે બધા જ ઘરના સભ્યોને મદદરૂપ થવાનું, સાથે લેસન કરવાનું ને સાથે આપણી તબિયતનું ધ્યાન રાખવાનું. બધાની તબિયતનું પણ ધ્યાન રાખવું જોઈએ. ઘરના આપણે જેટલા સભ્યો હોય બધાની તબિયતનું ધ્યાન રાખવાનું. એટલે આપણે કેટલું કામ વધી જાય ઘરે રહીએ છીએ તો, હે ને? તો આપણે હવે મોટા થયા, આટલું તો કરવું જોઈએ ને, હે? સતત આપણે આગળ ક્યાંક ને ક્યાંક તો શીખતા રહેવું જોઈએ, હે? તો આપણે ઘરે છીએ તોય પણ સતત કામમાં રહેવાનું, બધાને મદદ કરવાની, આપણો અભ્યાસ વ્યવસ્થિત કરવાનો. જે તે વિષયના શિક્ષકો તમને ડેઈલી અભ્યાસ કરાવે છે, જે રીતે તમે સ્કૂલમાં ભણતા હતા એ જ રીતે રોજ તૈયાર થઈને સવારના વિડીયો જોવા બેસો ને સાથે લેસન પણ કરો છો. બધાનો લેસન બહુ સરસ આવે છે હો. અને બધા મિસો સર બધા તમને લેસન ચેક કરીને પાછું મોકલે જ ને, હે? તો તમે વિડીયો બધા બહુ સરસ જોવો છો હો. અમે પણ જોઈએ છીએ કે ઘણા બાળકો સરસ રિપ્લાય આપે છે. તો આ જ રીતે વ્યવસ્થિત વર્ક કરતા રહેવાનું છે આપણે, હે? તો આપણે હિન્દીમાં અત્યાર સુધી આપણે 2 લેસન ચાલી ગયા છે. હવે આપણે ત્રીજો લેસન જોવાનો છે. તો ત્રીજા લેસનનું નામ શું છે? આગે બઢના સીખો. એવું છે. શું નામ છે? આગે બઢના સીખો. જો આજે આપણે પ્રોજેક્ટર દ્વારા હું તમને સાથે લાઈનમાં વંચાવતી પણ જઈશ અને સમજાવતી પણ જઈશ, એટલે તમને વધારે ખ્યાલ આવે ને. તમારી સરગમ બુક તમે ખોલીને બેઠશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો મારી સાથે જોતા જજો. આપણે જોવું છે ને? તો ચાલો, શીર્ષક છે આગે બઢના સીખો. એમાંથી શું આપણને જાણવા મળે કે આપણે આપણા જીવનમાં સતત આગળ વધતા રહેવું પડે. બધી જ બાબતમાં, ભણવાની બાબતમાં, કામની બાબતમાં, બધી બાબતમાં આપણે આગળ વધતા રહેવું પડે એવું શીખવાડે છે ને આપણે. તો જો હવે આપણે જોઈએ શું લખ્યું છે અહીંયા આગળ. बच्चे आगे बढ़ना सीखो, श्रम से कभी न डरना सीखो. શું લખ્યું છે? बच्चे आगे बढ़ना सीखो, श्रम से कभी न डरना सीखो. એટલે બાળકો આગળ વધતા રહો અને મહેનતથી ક્યારેય ના ડરો એવું કહે છે. શ્રમ સે કભી ન ડરના સીખો એટલે કે મહેનતથી ક્યારે પણ બીવાનું નથી એવું કહે છે. पथ में आगे बधाए कभी न मन में घबराए. पथ એટલે કે રસ્તા ઉપર આગળ વધો અને ક્યારે પણ મનથી ગભરાઓ નહીં. બરોબર? એવું લખેલું છે. બધાઓ સે ડરના સીખો. બાધાઓ એટલે મુશ્કેલીઓથી લડવાનું શીખો એવું કહે છે. શું કહે છે? મુશ્કેલીઓથી લડવાનું શીખો. બચ્ચો આગે બઢના સીખો. બાળકો આગળ વધવાનું શીખો. બરોબર? ખ્યાલ આવ્યો? સાથે હું ગુજરાતી પણ તમને શીખવતી જાઉં છું. જો શિક્ષા પાકર યોગ્ય બનો એટલે કે શિક્ષા એટલે કે અભ્યાસ કરી અને યોગ્ય બનો એવું કહે છે. સ્નેહ પ્યાર में सभी सनो. સ્નેહ એટલે પ્રેમમાં બધાને સાથે રાખો એવું કહે છે. અંધકાર સે લડના શીખો. અંધકાર હોય તો એની સાથે લડવાનું શીખો. કોઈ પણ જગ્યાએ ખોટું થતું હોય તો એને કઈ રીતે આપણે યોગ્ય કરવું એ શીખો એવું કહે છે. બચ્ચે આગે બઢના શીખો. બાળકો આગળ વધવાનું શીખો. બરોબર? હવે આપણે સામેના પેજ ઉપર જોશું. જો સામેનું પેજ આવી ગયું. તો એમાં શું લખેલું છે? સત્ય એ અહિંસા અપનાવો.
સત્ય અને અહિંસા. જ્યાં હિંસા ન થાય એને અહિંસા કહેવાય છે. એટલે સત્ય અહિંસા અપનાવો એટલે સત્ય અને અહિંસાના માર્ગ ઉપર ચાલો. ગીત એકતા કે ગાઓ. ગીત એકતાનું ગાવાનું છે એટલે કે આપણે બધા એક છીએ અને એક મતે જ ચાલવાનું છે. સબસે મિલકર ચલના સીખો. બધાની સાથે મળીને ચાલવાનું શીખવાનું છે આપણે. બચ્ચો આગે બઢના સીખો. બાળકો આગળ વધવાનું શીખો. આ બધી બાબત આગળ વધવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. જો દેશ ધર્મ સે પ્યાર કરો. આપણા દેશ અને ધર્મને પ્રેમ કરો એ જ અપનાવો. દીન દુખી કે કષ્ટ હરો. દીન દુખિયા એટલે દીન એટલે કે ગરીબ હોય એના જે દુઃખ હોય એ દૂર કરો. એમ જે આપણને ખ્યાલ આવતો હોય એ ગરીબને આપણે મદદ કરીએ અને એના દુઃખ દૂર કરીએ. અરી સે ડટકર લડના શીખો. અરી સે ડટકર લડના શીખો. કોઈ પણ સમય હોય એની સામે આપણે ઊભા રહીને અડગ ઊભા રહીને લડતા શીખવાનું હોય છે. બચ્ચો આગે બઢના શીખો. બાળકો આગળ વધવાનું શીખો એવું કહે છે. જો આમાં કેટલી બધી વસ્તુ એવી આપેલી છે કે જેમાં આપણે અઘરું છે પણ આપણે આગળ વધવાનું છે ને એટલે તો આ પાઠનું નામ છે આગે બઢના શીખો. એમાં કેટલી બધી એવી વસ્તુ આપેલી છે કે પહેલા શ્રમ એટલે કે મહેનત કરીને આગળ વધવાનું હોય છે. પછી મનમાં ગભરાવાનું હોતું નથી. બાધાઓ એટલે ઘણી બધા વિક્ષેપો એટલે કે મુશ્કેલીઓ આવશે પણ તો પણ આપણે ગભરાયા વગર આગળ વધવાનું છે. શિક્ષા પાકર એટલે યોગ્ય શિક્ષણ મેળવીને આપણે આગળ વધવાનું છે. સ્નેહ પ્યાર સે એટલે પ્રેમ અને સ્નેહથી બધાના મન જીતી અને આગળ વધવાનું છે આપણે. પછી અંધકાર સે લડના એટલે કે ઘણા બધા એવા વિક્ષેપો આગળ વચ્ચે આવતા જશે એનાથી લડીને આપણે આગળ વધવાનું છે. સત્ય અહિંસા એટલે સત્યના માર્ગ ઉપર આપણે ચાલવાનું છે. કોઈ દી ખોટું બોલવાનું નથી કે ખોટા કામ કરવાના નથી એવું કહે છે. ગીત એકતા કે ગાઓ એટલે આપણે એકતાને એટલે કે બધાને સાથે રાખીને સાચા કામ કરીને જ આગળ વધવાનું છે આપણે. દેશ પ્રેમ ધર્મ સે પ્યાર કરો. આપણા જે દેશનો ધર્મ છે એને આપણે પ્રેમ કરવાનો છે. આપણો ધર્મ બધા ધર્મ આપણે એક સમાન છે અને એકતાનો ધર્મ અપનાવે છે તો એને આપણે પ્રેમ કરવાનો છે. દીન દુખી કે કષ્ટ એટલે જે ગરીબ હોય છે કે જે દુખી હોય છે એને આપણે મદદ કરવાની છે. કોઈ પણ રીતે મદદ થાય આપણાથી એવી આપણે મદદ કરવાની છે. તો આ પાઠમાં આપણને ઘણું બધું શીખવા મળ્યું ને હે ને બાળકો. તો આવી રીતે આપણે આ પાઠને સમજી શક્યા છીએ. તો આ પાઠમાં નીચે ઘણા શબ્દાર્થો આપેલા છે આપણને. તો એ શબ્દાર્થમાં લખેલું છે શ્રમ એટલે કે મહેનત થાય છે. આ તમારે તમારી બુકમાં લખવાના છે. પાકી નોટમાં મિસ લખાવરાવે ને. પછી પથ એટલે કે રાસ્તા. પછી બાધાએ એટલે રૂકાવટે. બાધા એટલે રૂકાવટે. પછી સ્નેહ તો પ્યાર. હવે બીજા નીચે પણ આપેલા છે. આપણા પાઠના અંતમાં પણ શબ્દાર્થ આપેલા છે ને. અહીં આગળ જો કષ્ટ તો તકલીફ. કષ્ટને શું કહેવાય? તકલીફ કહેવાય. અરી તો શત્રુ. શત્રુ એટલે કે દુશ્મન. ખ્યાલ આવી ગયો બાળકો? હવે આપણે આગળ જોઈએ છીએ શું છે. મેં શું બધા અહીંયા લીખી એવું લખ્યું છે ને તો ત્યાં આગળ છે કવિતા પૂરી કીજી એવું લખ્યું છે આગળ. તો અહીંયા આગળ જ્યાં આગળ
ખાલી જગ્યા છે તો એમાં આપણે લખવાનું છે ને તો શું લખ્યું છે બચ્ચો આગે बढ़ना सीखो बढ़ना सीखो ओके આવું લખવાનું આપણે આગળ કાવ્યમાં એટલે કે પાઠમાં છે ને જોઈને લખવાનું છે અહીંયા ખાલી જગ્યા પૂર્ણ કરવી છે श्रम से कभी न डरना सीखो श्रम से कभी न डरना सीखो ओके આવી રીતે લખ્યું પછી નીચેનું છે સત્ય અહિંસા તો આપણે આગળ પાઠમાં ક્યાં આગળ છે सत्य अहिंसा अपनाओ गीत एकता के गाओ सत्य अहिंसा अपनाओ अपनाओ गीत गीत एकता के गाओ ओके આપણે કેવું સરળતાથી મળી રહે છે તો આવું ફીલ કરવાનું છે આપણે પછી નીચે લખ્યું છે અરી સે ડર કર એ પણ આપણને આગળ મળી જશે અરી સે ડર કર લડના सीखो लड़ना सीखो અને પછી અહીંયા આગળ નીચે છે बच्चों आगे बढ़ना सीखो बच्चों आगे बढ़ना सीखो ओके હે તો આ કેવું સરસ ફીલ થઈ ગયું છે હવે આપણે આગળ જોશું જો तो આગળમાં જો આગળમાં જોશું ને આપણે તો નીચે શું લખ્યું છે तुका शब्दों का सही मिलन कीजिए એટલે સરખા લાગતા શબ્દો આપણે જોડવાના છે તો અહીંયા આગળ લખેલું છે જો અહીંયા આગળ લખેલું છે જે પાછળના જે હોય ને મૂળાક્ષર એ અહીંયા આગળ સરખા આવતો હોય ને એને જોડવાના છે તો અહીંયા શું લખ્યું છે बढ़ना बढ़ना લખ્યું છે તો અહીંયા આગળ सुनो गाओ डरना तो અહીંયા ના અને અહીંયા ના બે સરખા આવ્યા છે बढ़ना અને डरना તો આપણે એ બે જોડવાના આવી રીતે ઓકે પછી શું છે બધાએ બાધાએ હે તો અહીંયા આગળ સુનો ગાઓ ડરના ભરો ગભરાએ તો અહીંયા એ ને અહીંયા પણ એ સરખું આવેલું છે તો એને એની સાથે જોડવાનું છે આવી રીતે પછી શું છે બનો તો અહીંયા આગળ સનો તો અહીંયા નો અને અહીંયા પણ નો સરખા આવેલા છે તો એને એની સાથે જોડવાનું છે પછી અપનાઓ એવું લખ્યું છે પછી તો અહીંયા આગળ બે છે ગાઓ તો અહીંયા ઓ અને અહીંયા પણ ઓ આવેલો છે તો એની સાથે જોડવાનું છે પછી કરો અને હરો એમાં પણ રો અને અહીંયા પણ રો તો સરખું છે એને આમ જોડવાનું છે ઓકે બાળકો કેટલું સરળ થઈ ગયું જોયું ને આપણે કર્યું તો આ રીતે આપણે બુકમાં વર્ક કરવાનું છે હવે આપણે નીચે જે પ્રશ્નો છે એ હું તમને બીજા વિડિયોમાં બતાવીશ હવે એની સામેની સાઈડ છે આવું આપેલું છે સામેની સાઈડ ભાષા ज्ञान तो एमा શું લખ્યું છે નિમ્નલિખિત શબ્દો के अनुस्वर तथा अनुनासिक चिन्ह लगाकर लिखिए એવું લખ્યું છે એમાં
તો એમાં આપણે અત્યારે વર્ક કરવાનું છે. તમારી બુક ખાલી હશે, અહીંયા આગળ વિશે લખેલું છે તો એ મિસ તમને બતાવે છે. જો એમાં છે આએ, તો આએ ની ઉપર આવી રીતના અનુસ્વાર આવે તો આએ લખવાનું છે આવી રીતે, બરોબર. પછી બાધાઓ, તો બાધાઓમાં આવી રીતના ચિહ્ન ઉપર આવે છે એ લગાવવાનું છે. પછી અંધકાર લખ્યું છે તો એમ નો આવે ને અંધકાર, તો અ ઉપર મીંડું આવે, અંધકાર આવી રીતે લખાય તો એ લખવાનું છે. પછી બાધાએ, તો કેવી રીતે આવે, બાધાએ એની ઉપર આવી રીતના આવશે. પછી પતંગ એવું લખ્યું ને તો પતંગ તો એમ ના લખાય, પતંગ તની ઉપર મીંડું આવશે. અહિંસા, તો આવી રીતના ના આવે અહિંસા, અહિ ની ઉપર મીંડું આવશે, અહિંસા. તો એમાં આવી રીતના લખવાનું હોય છે તો એ તમારે લખી નાખવાનું છે જોઈને. હવે છે વિપરીત શબ્દો. જો હવે કેવું આપેલું છે, વિપરીત શબ્દ લીખે એટલે કે વિરુદ્ધાર્થી, બરોબર ને. આપણે ઘણી વાર વિશે ક્લાસમાં કરાવેલું છે ને વિરુદ્ધાર્થી, તો એ લખવાનું છે આપણે. તો આગે તો શું આવે, પીછે, આગે તો પીછે. પછી बढ़ना तो घटाना શું આવે बढ़ना तो घटाना પછી યોગ્ય છે તો શું આવે અયોગ્ય બરોબર અંધેરા તો શું આવે ઉજાલા સત્ય તો બાળકો તો તરત જ બોલે જો ક્લાસમાં હોય તો असत्य हिंसा तो अहिंसा પછી एकता तो अनेकता स्नेह तो घृणा घृणा એટલે નફરત થાય ઓકે આ હતા વિપરીત શબ્દો તો આજે આપણે આપણા પાઠમાં કેટલું બધું જોયું છે હે ઘણી બધી વસ્તુ શીખ્યા ને આગળ પાઠ આપણે સમજ્યા ગુજરાતીમાં પણ સમજ્યા અને એના શબ્દાર્થ પણ જોયા જે અઘરા શબ્દો હતા એનો અર્થ પણ સાથે જોયો ને હે ને આપણે પછી આગળ આપણે શું શીખ્યા પંક્તિઓ જે હતી કવિતાની એ બધી પૂર્ણ કરી છે હે પછી સરખા શબ્દો આપણે જોડ્યા કેવું તરત જ આપણને ખ્યાલ આવી ગયો કોની સાથે કયું જોડાય પછી આપણે અનુસ્વાર અને અનુનાસિક ચિહ્ન એ પણ આપણે મૂક્યા જ્યાં નહોતા ત્યાં બીજું શું શીખ્યા વિપરીત શબ્દો એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો પણ શીખ્યા તો આજના વર્ગમાં આપણે ઘણું બધું શીખી ગયા હવે આમાં જે પ્રશ્નોના જવાબ એટલે કે ઉત્તર લખવાના છે એ બીજા વિડિયોમાં હું તમને લખાવડાવીશ અને આમાં જે વર્ક કર્યું છે એ આમાં કરવાનું છે શબ્દાર્થ જે છે એ આપણે આપણી હિન્દીની પાકી નોટમાં લખવાના છે અને મિસને ચેક કરવા મોકલવાના છે ને સરગમમાં પણ આટલું વર્ક કરીને મિસને ચેક કરવા મોકલવાનું છે અને બીજા વિડિયોમાં હું તમારા માટે સવાલ જવાબ લઈને આવીશ એમાં એકલા સવાલ જવાબ જ હશે તો પછી તરત ખ્યાલ આવી જશે ને આજે આપણે આટલું શીખ્યા તો પછી સવાલ જવાબમાં કેટલું સરસ આપણને ખ્યાલ આવી જાય હે બાળકો એટલા માટે તે હવે આપણે આટલું શીખી ગયા હોય તો સવાલ જવાબ આપણને તરત લખતા આવડી જાય હે ને મિસે આટલું બધું રિવાઇઝ કરાવ્યું હોય ને તમે પણ ઘરે વાંચ્યું હોય તો તમને આવડી જાય ને હે તો હવે ત્યાં સુધી મારા બીજા વિડિયોની રાહ જોજો હો હું બીજો વિડિયો લઈને આવી ત્યાં સુધી અત્યાર સુધીનું વર્ક બધું કરી રાખજો તબિયતનું ધ્યાન રાખજો અને વ્યવસ્થિત ઘરે જે મમ્મી ઉકાળો આપે કે કોઈ પણ વસ્તુ ઘરની બનાવેલી આપે જમવા એ જ જમજો બીજું કાંઈ આડું બહારનું ખાતા નહીં કે બહાર નીકળતા નહીં ને જે બહાર નીકળે એ પહેલા ઘરે જઈને શું કરે નાવાનું હાથ પગ ધોવાના ને સેનેટાઈઝ થવાનું એને બાળકો ફરીવાર આવીશ વિડિયો લઈને ત્યાં સુધી આવજો